ગિરનારનો ગુપ્ત વારસ, ધ સિક્રેટ હેર ઓફ ગિરનાર. જૂનાગઢ શહેરના ઉત્તર ભાગે ગિરનાર પર્વત ઊભો હતો, શક્તિ, ચમત્કાર અને જૂની ગાથાઓથી ભરેલો. લોકો કહેતા કે ગિરનારના હૃદયમાં એક ગુપ્ત દેવાલય છે, જ્યાં કોઈ સામાન્ય માનવી પહોંચી શકતો નથી. પરંતુ કિસ્સો ત્યારે શરૂ થયો, જ્યારે એક 16 વર્ષની છોકરી અક્ષરાએ ગિરનારના પર્વત સપનામાં જોયો, જ્યાંથી તેજનો તોફાન એની તરફ આવે છે. અક્ષરા સામાન્ય વિદ્યાર્થી હતી, પણ એની અંદર હંમેશા કંઈક રહસ્યમય. તેને વારંવાર એવો અનુભવ થતો કે કોઈ શક્તિ એને બોલાવે છે. એક રાતે તેને સ્વપ્નમાં અવાજ આવ્યો, આવ, ગિરનાર તારી રાહ જુએ છે. અક્ષરા ગભરી જ ગઈ, પણ એ અવાજ એટલો સ્પષ્ટ હતો કે અવગણવો મુશ્કેલ. ઘરે સવારે અક્ષરાને એની મમ્મીના જૂના કપડામાં એક પત્ર મળ્યો. મમ્મી અક્ષરા 5 વર્ષની હતી ત્યારે જ દુનિયા છોડીને ગઈ હતી. પત્રમાં લખેલું હતું, અક્ષરા, તું કોઈ સામાન્ય બાળક નથી. તારા જન્મ સાથે એક ગુપ્ત રક્ષક શક્તિ જોડાયેલી છે. જો ક્યારે ગિરનાર તને બોલાવે તો ડરવાનું નહીં. તે તારી નિયતિ છે. અક્ષરા હચમચી ગઈ. એની મમ્મી બધું જાણતી હતી? અક્ષરાએ નક્કી કર્યું, તે ગિરનાર જશે. એના નાના ભાઈ અર્વએ એનું રહસ્ય સમજ્યું અને કહ્યું, દીદી, હું પણ સાથે આવીશ. તને એકલું નહીં જવા દઉં. બંને ભાઈ બહેન જીવનની સૌથી અદ્ભુત મુસાફરી માટે ચાલ્યા. પર્વત ચડતા બંનેને અજીબ ઘટનાઓ મળી. પાંદડાઓમાંથી ફૂસફૂસાટ, અચાનક ઠંડો પવન, પગ નીચે પ્રકાશના નાના બિંદુઓ. અરવ ડરી ગયો, દીદી, આ શું છે? અક્ષરાએ કહ્યું, અહીં કંઈક તો છે જે અમને દેખાતું નથી. અને એ ગિરનારના મથકની નજીક પહોંચી. એક ગુફા પાસેથી તેમને એક વૃદ્ધ સ્ત્રી મળી. એની આંખો ઝળહળતી, પણ શરીર નબળું. અક્ષરા, હું તારી રાહ જોઈ રહી હતી. અક્ષરા ચોંકી ગઈ. તમને મારું નામ કેમ ખબર? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, કારણ કે તું ગિરનારની રક્ષક વંશજ છે. તારી માતા પણ હતી. વૃદ્ધ સ્ત્રીએ સાચી કહાની કહી. હજારો વર્ષ પહેલા ગિરનાર પર એક વિશાળ અંધકાર શક્તિ અઘોર વાયુ કેદ કરવામાં આવી હતી. દરેક સદી એ શક્તિને રોકવા માટે રક્ષક જન્મતો. અક્ષરા એ જ રક્ષક હતી. પણ આ વખતે અઘોર વાયુ સૂતેલ નથી. એ ફરી જાગવા માંડ્યો છે. વૃદ્ધાએ કહ્યું, તારે ગિરનારના હૃદય સુધી પહોંચવું પડશે. ત્યાં દેવાલયનું દ્વાર છે. દ્વાર પ્રકાશથી બનેલું હતું. અક્ષરાએ જેમ હાથ મૂક્યો, દ્વાર ગાજા સાથે ખુલી ગયું. અરવ આશ્ચર્યમાં, દીદી, તું કેટલી શક્તિશાળી છે. અક્ષરા પણ ડરી ગઈ. આ શક્તિ એની હતી? દેવાલયની અંદર અંધકારનો વાવાઝોડું ઉઠ્યો. અંધકારમાંથી એક વિશાળ આકાર બહાર આવ્યો. તું મને રોકી નહીં શકે, અક્ષરા. તારી માતા પણ ન રોકી શકી હતી. અક્ષરા રડી પડી. મમ્મીને તમે? અઘોર વાયુ હસ્યો. આ હવે માત્ર યુદ્ધ નહોતું. આ મમ્મીના બદલોનો ક્ષણ હતો. અક્ષરાના શરીરમાંથી તેજ ફાટી નીકળ્યું. એના હાથમાં અજાણે જ એક દિવ્ય હથિયાર, પ્રકાશનો ભાલો ઉભરી આવ્યો. એ બોલી, મારી માતાની આત્મા મારી સાથે છે. હું તને નાશ કરીશ. ભાલો અઘોર વાયુના હૃદયમાં ઘૂસી ગયો. પ્રકાશનો વિસ્ફોટ થયો. અને અંધકારનો અંત આવી ગયો. દેવાલય તેજથી ભરાઈ ગયું. વૃદ્ધ સ્ત્રી હસીને બોલી, તમે કામ પૂરું કર્યું, રક્ષકો. ગિરનાર ફરી સુરક્ષિત છે. અરવ બોલ્યો, દીદી, તું હીરો બની ગઈ. અક્ષરા હસીને બોલી, હીરો તો મમ્મી હતી. હું તો એની વારસદાર છું. ઘરે પરત જઈ અક્ષરાને એક શાંતિનો અનુભવ થયો. એ હવે જાણતી હતી કે એ કોણ છે. એક રક્ષક, એક શક્તિ, એક વંશજ. ગિરનાર હવે શાંત હતો. પણ અક્ષરા જાણતી હતી, શિખરોની પાછળ હજુ અનેક રહસ્યો છુપાયેલા છે. અંત, પણ ગાથા હજુ અધૂરી છે.